આપણે આજે સ્વાદિષ્ટાન ચક્ર વિશેનું બેલેન્સ ફિઝિકલી અને મેન્ટલી કેવું અસર કરે છે એ જાણ્યું ને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ. તો આના વિશે આ બધા સિવાય કંઈ બીજું છે જે જાણવા જેવું હોય? ખરેખર સ્વાદિષ્ટાન ચક્ર જે છે ને એનું નામ જ સ્વાદિષ્ટાન છે, એટલે સ્વ વત્તા અધિષ્ઠાન, એટલે આપણું અસ્તિત્વ જેના આધાર પર છે ને એ સ્વાદિષ્ટાન છે. તો સ્વાદિષ્ટાન વિશે તો એટલું બધું જાણવા અને સમજવા માટે છે, પણ એક બહુ સરસ વાત જે મને ખૂબ ગમે છે સ્વાદિષ્ટાનની સાથે જોડાયેલી, સ્વાદિષ્ટાન સાથે જોડાયેલું આપણું જે તત્વ છે, 5 તત્વ છે, પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ. તો આ 5 તત્વમાંથી સ્વાદિષ્ટાન ચક્ર સાથે જે જોડાયેલું તત્વ છે ને તે જલ તત્વ છે. હવે એ જલ તત્વ આપણા શરીરમાં 70% પાણી છે, તો સ્વાદિષ્ટાન ચક્ર જ્યારે સંતુલિત છે ને ત્યારે એ શરીરના જલ તત્વને અસર કરે છે. હવે જલ તત્વ ક્યાં છે? આપણી સર્ક્યુલેટરી સિસ્ટમમાં, બ્લડમાં છે, બરાબર. એક્સક્રીટરી સિસ્ટમ, આપણે યુરિનેશનને એક્સક્રીશન જે કરીએ છીએ તેમાં છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પણ જલ છે. તો આ બધી જ સિસ્ટમ ત્યારે હેલ્ધી હોય ફિઝિકલી જોઈએ તો. અને માનસિક રીતે જોઈએ તો પાણીનો સ્વભાવ કેવો છે કે તમે જે પાત્રમાં એને નાખો એ એનો આકાર ધારણ કરી લે. તો જ્યારે સ્વાદિષ્ટાન ચક્ર બેલેન્સ હોય ને ત્યારે એક બહુ સરસ ફ્લેક્સિબિલિટી હોય કે તમારા માટે ચાલશે, ફાવશે, ભાવશે એ બહુ સહજ બની જાય. કોઈ